અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। શીલજ પાસેના અરુણે ફાર્મમાંથી દારૂનો જથ્થો અને બિયરની બોટલ મળી આવી છે। પોલીસે દરોડા હાથ ધરતા ફાર્મ હાઉસનો માલિક ફરાર થઈ ગયો અને પોલીસે 91,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 22/12/16 રોજ એલસીબીની ટીમ તેમજ બોપલ ટીમને બાતમી મળેલ કે શીલજ ગામની સીમમાં અરણ્ય ફાર્મ હાઉસ જે છે એના માલિક જયદીપભાઈ નલિનભાઈ પોતાના ફાર્મ હાઉસ ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલો છે બાતમી મળતા બોપલ પોલીસ ટીમ તેમજ એલસીબીની ટીમે નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને આ ફાર્મ હાઉસ ઉપર રેડ કરેલી। રેડ દરમિયાન રેડ કરતા પોતા જે માલિક જે છે એ મળી આવેલ લઈ અને એનો ચોકીદાર બોડાજી કાંતિજી ઠાકોર મળી આવેલ અને એ લોખંડનો દરવાજો ઓળંગી અને પોલીસ ટીમે જ્યાં રેડ કરતા 36 ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ 19 બિયરની બોટલ મળી કુલ 91,940નો મુદ્દામાલ મળી આવતા અને પાસ પરમિટ અંગે પૂછતા એને જણાવેલ કે મારા શેઠ માલિક જયદીપભાઈ પાસે આનું પરમિટ છે તો પરમિટ એને બતાવેલું અને પોલીસે ચેક કરતા ફક્ત 3 યુનિટનું એની પાસે પરમિટ મળી આવેલ અને આ પરમિટ કરતાં વધારે જથ્થો હતો અને પરમિટ મતલબ કે બહારનો જથ્થો હતો એટલે પોલીસે આ જે બોડાજી કાંતિજી ઠાકોર છે એની ધરપકડ કરેલ છે। 30 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે ગ્રામ્ય એલસીબીએ અરણ્ય ફાર્મમાં દારૂની રેડ કરી હતી। આ દારૂની રેડ કરી અને 91,000 રૂપિયાનો મુદ્દામાલ અત્યારે હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। જે જયદીપ પટેલ છે ફાર્મ હાઉસનો માલિક એ ફરાર થઈ ગયો છે પરંતુ તેના ચોકીદારની ધરપકડ કરી લેવામાં આવી છે। વિદેશી બ્રાન્ડનો દારૂ અને બિયરની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જો કે જયદીપ પટેલ પાસે પરમિટ તો હતું પરંતુ પરમિટ કરતાં વધારે નો દારૂ અહીં એને જથ્થો જાળવી રાખ્યો હતો અને જે આ દારૂ હતો એ 31 ડિસેમ્બરના રોજ એને ઉપયોગ કરવાનો હતો। આને લઈને ગ્રામ્ય એલસીબીએ રેડ પાડી અને આ દારૂ જપ્ત કરી લીધો છે અને જે ફરાર ફાર્મ હાઉસનો માલિક છે જયદીપ એને પકડવાની તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવી।